બનાસકાંઠા જિલ્લાનું ધોરણ 10નું પરિણામ 90.19%, રાજ્યમાં બીજા ક્રમ મેળવ્યો. ગુજરાત રાજ્ય માધ્યમિક બોર્ડ દ્વારા તાજેતરમાં લેવાયેલી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આજ રોજ જાહેર થયું હતું, જેમાં પરીક્ષા 5 ઝોનમાં 68 કેન્દ્ર પર યોજાઈ હતી. કુલ 43,147 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 38,913 વિદ્યાર્થીઓ પાસ થયા છે, તેમજ 4,234 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર જસરાનું આવ્યું છે, તેમજ જિલ્લાનું કુલ પરિણામ 90.19% આવ્યું છે. રાજ્યમાં બનાસકાંઠા જિલ્લો બીજા ક્રમે રહ્યો છે, તેમજ ગત વર્ષનું જિલ્લાનું પરિણામ 89.29% આવ્યું હતું. આમ બનાસકાંઠા જિલ્લાનું ગત વર્ષની સરખામણીએ પરિણામ ઊંચું આવ્યું છે, ત્યારે 100% પરિણામ ધરાવતી 165 શાળાઓ છે, જે રાજ્યમાં સૌથી વધુ છે. 30%થી ઓછું પરિણામ ધરાવતી શાળા માત્ર એક છે. ધોરણ 10માં E1 ગ્રેડમાં 1881 અને E2 ગ્રેડમાં 5,419 વિદ્યાર્થીઓ આવ્યા છે. આમ બનાસકાંઠા જિલ્લાનું પરિણામ ગત વર્ષની સરખામણીમાં ખૂબ સારું આવ્યું હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર હિતેશભાઈ પટેલે જણાવ્યું હતું. આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યની અંદર SSCનું પરિણામ જાહેર થયું છે. આજે બનાસકાંઠા અને વાવ થરાદ માટે ગૌરવની ક્ષણ છે. સમગ્ર રાજ્યમાં આપણા જિલ્લાએ રિઝલ્ટની અંદર દ્વિતીય સ્થાન હાંસલ કર્યું છે. બનાસકાંઠાનું SSCનું રિઝલ્ટ 90.19% આવ્યું છે, જે ખરેખર ખૂબ ઉત્તમ છે. ગત વર્ષે આપણે 89.29% રિઝલ્ટ મેળવ્યું હતું, જેમાં આ વર્ષે વધારો કર્યો છે. સમગ્ર જિલ્લાની અંદર કુલ 165 શાળાઓ એવી છે કે જેમને 100% રિઝલ્ટ મેળવ્યું છે, જે સમગ્ર રાજ્યની અંદર સૌથી વધુ છે. જો આંકડાકીય વાત કરું તો કુલ 43,147 બાળકોએ પરીક્ષા આપી હતી, જેમાંથી 38,913 બાળકો ઉત્તીર્ણ થયા છે. બનાસકાંઠા જિલ્લાની અંદર જસરા સેન્ટરે સૌથી વધુ રિઝલ્ટ મેળવેલું છે. કુલ એકમાત્ર સેન્ટર એવું છે કે જેને 30% કરતાં નીચું રિઝલ્ટ મેળવેલું છે. કુલ 1,881 બાળકો A ગ્રેડ મેળવેલો છે, તેમજ 5,419 બાળકોએ A2 ગ્રેડ મેળવેલો છે. અંતે કહી શકાય કે બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાએ ખૂબ ઉત્તમ રિઝલ્ટ મેળવેલું છે. આ માટે તમામ આચાર્યશ્રીઓ, વાલા બાળકો, શિક્ષક મિત્રો અને વાલીઓને અભિનંદન પાઠવું છું. આજે અમારે ધોરણ 10નું પરિણામ હતું અને હું શ્રી કેકે ગોઠી હાઈસ્કૂલમાં ભણું છું અને મારે 95% આવ્યા છે. અને અહીંના મારા માતા પિતાનો તેમજ અહીંના તમામ શિક્ષકોનો મને ખૂબ જ સપોર્ટ રહ્યો છે. તેમજ મેં ધોરણ 10માં ખૂબ જ સરસ મહેનત કરી હતી અને તે પ્રમાણે રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે અને શ્રી કેકે ગોઠી હાઈસ્કૂલના તમામ શિક્ષકોનો મને ખૂબ જ સપોર્ટ રહ્યો છે. મારે 99.36% આવ્યા છે અને 95.33% આવ્યા છે. મારા સ્કૂલવાળા સાહેબે મને બહુ સપોર્ટ કર્યો. એમને છેલ્લે જે પેપર આવ્યા એનાથી બી બહુ સપોર્ટ થયો. એમને બહુ પ્રેક્ટિસ બી કરાવી છે, અમારા પાસે મહેનત બી કરી છે, એટલા માટે અમને સારું પરિણામ મળ્યું છે. એટલે હું ખૂબ ખૂબ આભારી છું સર. હું દેસાઈ તનનું સેકન્ડરીમાં હું સ્વસ્તિક સેલ્ફમાં હું અભ્યાસ કરું છું. મારે 10થમાં 94% આવ્યા છે અને મારા રિઝલ્ટના પાછળ મારા શિક્ષકો, ટ્રસ્ટીઓ, RM સાહેબ ને મારા મેડમનો સપોર્ટ હતો. હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર, હું રમેશભાઈ. મારા છોકરી આ સ્વસ્તિક સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. તો હું એક સામાન્ય માણસ છું કે જે મિલમાં કામદાર તરીકે સામાન્ય કામ કરું છું અને મારી પરિસ્થિતિ પણ એવી નથી કે મોટી સ્કૂલોમાં અભ્યાસ કરાવું અને મોટી ટ્યુશન ફી ભરીને ભરાવું. પણ આ સ્વસ્તિક સ્કૂલમાં એડમિશન લીધા પછી એમના જે સપોર્ટ મળ્યો સાહેબોનો, શિક્ષકોનો અને RM સાહેબનો, એનો ખૂબ આભાર વ્યક્ત કરું. 94% મારી બેબી લાવી છે. એમાં જો ફૂલ સપોર્ટ હોય તો શિક્ષકોનો અને સાહેબની સંસ્થાનો ફૂલ સપોર્ટ છે. સ્વસ્તિક સ્કૂલનો ફૂલ સપોર્ટ છે કે જે રાત દિવસ સુધી, મને તો ટાઈમ નહોતો મળતો પણ શિક્ષકો એને વારંવાર અભ્યાસક્રમ પ્રત્યે જે બી જરૂર હોય તે પ્રમાણે એનો પૂરું પાડતા હતા.